ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ભણીશું એસી સર્કિટ. બરાબર છે, એસી સર્કિટ. મોસ્ટ આઈએમપી લેક્ચર્સ છે આજે, કેમ કે આજે હું અત્યારે થિયરી ચલાવવામાં આવશે તે 100% એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી છે. બરાબર. તો આપણે લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયેલા. લાસ્ટ ટાઈમ આપણે સ્ટાર કનેક્શન, ડેલ્ટા કનેક્શનની અંદર લાઇન વોલ્ટેજ કોને કહેવાય, ફેઝ વોલ્ટેજ કોને કહેવાય, લાઇન કરંટ કોને કહેવાય અને ફેઝ કરંટ કોને કહેવાય, અને આપણે રિલેશનનું એક કોષ્ટક ડ્રો કરેલું. એ મોસ્ટ આઈએમપી છે. બરાબર. તો અત્યારે હવે સ્ટાર્ટ કરીએ છીએ. ક્વેશ્ચન આ રીતના પૂછાય તમને એક્ઝામની અંદર: એક્સપ્લેન રિલેશન બિટવીન લાઇન વોલ્ટેજ એન્ડ ફેઝ વોલ્ટેજ ઇન સ્ટાર કનેક્શન. બરાબર. તો એક્સપ્લેન રિલેશન બિટવીન, બરાબર, બિટવીન લાઇન વોલ્ટેજ એન્ડ ફેઝ વોલ્ટેજ. બરાબર. ઇન સ્ટાર કનેક્શન. તો આપણે લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજનો જે સંબંધ છે તે આપણે અહીંયા તારવીશું. તો શું થશે? આપણે ખ્યાલ છે કોને? કોષ્ટકની અંદર મેં ડ્રો કરેલું હતું. શું હતું કોષ્ટક? આપણે સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શનનું આપણે કોષ્ટક આ રીતના આપણે ડ્રો કરેલું. બરાબર. અહીંયા આવશે કનેક્શન. બરાબર. અહીંયા આવશે લાઇન વોલ્ટેજ અને લાઇન કરંટ. બરાબર. અહીંયા સ્ટાર અને અહીંયા ડેલ્ટા. બરાબર. તો આની અંદર શું હતું? VL ઇઝ ઇક્વલ ટુ √3 VPH. અહીંયા VPH લખી દેવાનું બંનેની. બરાબર. ઇન્ડ IL છે તો IPH. બરાબર. લાસ્ટ ટાઈમ પણ મેં કીધેલું તે પ્રમાણે. હવે અહીંયા √3 VPH લખ્યું, એની સામે જ આપણે શું લખવાનું? √3 IPH. તો આપણે કયું રિલેશન અત્યારે ટરાવવાનું છે? તો એક્સપ્લેન રિલેશન બિટવીન લાઇન વોલ્ટેજ, લાઇન વોલ્ટેજ એન્ડ ફેઝ વોલ્ટેજ. તો આ ફેઝ વોલ્ટેજ શામાં? સ્ટાર કનેક્શન. આ આપણે કયું અત્યારે આ રિલેશન તાળવવાનું છે. VL ઇઝ ઇક્વલ ટુ √3 VPH. બરાબર. સ્ટાર આપણને ખબર છે કે સ્ટાર કનેક્શનની અંદર VL ઇઝ ઇક્વલ ટુ √3 VPH થાય. બરાબર. અથવા તો આપણે આ રીતના લખી શકીએ, VPHને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો આ નીચે જતું રહેશે, તો VLના છેદમાં √3. બરાબર. ખબર પડી ગઈ? હવે આપણે સ્ટાર ડ્રો કરીએ તો સ્ટાર કઈ રીતના આવશે? આ રીતના. બરાબર. ત્રિકોણ ડ્રો કરી દેવાનું આ રીતના, આ રીતના ત્રિકોણની આ રીતના ડ્રો કરી દેવાનું. બરાબર. તો આ રીતના છેડાઓ બહાર કાઢવાના. તો આપણું થોડુંક લંબાવવાનું, તમને ખ્યાલ આવે. ગુચરું નહીં ડ્રો કરવાનું. એક્ઝામની અંદર મોટી ફિગર ડ્રો કરવાની. બરાબર. તો આ રીતના આપણું સ્ટાર છે. બરાબર. તો તેમાં R ફેઝ, Y ફેઝ યલો એન્ડ B ફેઝ બ્લુ. બરાબર. રેડ, યલો એન્ડ બ્લુ. બરાબર. તો આપણને ખબર છે લાઇન કરંટ કોને, લાઇન વોલ્ટેજ કોને કહેવાશે? આ બંનેની વચમાં જે પોટેન્શિયલ ડિફરન્સ થાય તેને શું કહેવાય? લાઇન વોલ્ટેજ. બરાબર. એ આપણે આ રીતના VR થી Y તરફ એટલે VRY, આ બે વચ્ચે. બરાબર. Y થી B તરફ એટલે VYB. બરાબર. આ શું છે? આપણા લાઇન, બરાબર, લાઇન વોલ્ટેજ છે. બરાબર. તેવી રીતના B થી R તરફ આ શું છે? VBR, VRY, VYB અને VBR. બરાબર. આ રીતના આપણા જે વોલ્ટેજ છે
તો એ આપણા શું છે લાઇન વોલ્ટેજ. તો આપણે અહીંયા લખી દેવાનું હિયર શું છે લાઇન વોલ્ટેજ કયા કયા છે. લાઇન વોલ્ટેજ કયા કયા છે આપણે વીએલથી દર્શાવે લાઇન વોલ્ટેજને આ બધા. તો લાઇન વોલ્ટેજ કયા કયા છે VRY વી આર અને આ વાયની વચમાં એટલે VRY ઇઝ ઇક્વલ ટુ VYB બરાબર અને ઇઝ ઇક્વલ ટુ VB અને R બરાબર VB આ આપણા લાઇન વોલ્ટેજ ખબર પડી ગઈ. એને આપણે VLથી દર્શાવીએ ખબર પડી ગઈ. હવે ફેઝ વોલ્ટેજ બરાબર ને લાઇન વોલ્ટેજનું થઈ ગયું આપણું બરાબર. આ લાઇન વોલ્ટેજ થઈ ગયા. હવે આપણા એવા ફેઝ વોલ્ટેજ જે બે ફેઝની વચમાં હોય. આ ફેઝની વચમાં બરાબર આ ફેઝ આ એની વચમાં આની વચમાં. તો અહીંયા શું આવશે ન્યુટ્રલ આવશે બરાબર. તો આ આપણું ન્યુટ્રલ આવશે બરાબર. એને અર્થ કરેલું હોય આ રીતે. તો આ બંનેની વચમાં જે વોલ્ટેજ જાય બરાબર અહીંયાથી અહીંયા તો આ શું છે ફેઝ છે આપણે બરાબર. તો એ વી આર ને એન આરથી એન તરફ એટલે વી આયરો આર છે અને આ એન છે તો એ આપણો ફેઝ વોલ્ટેજ થશે અહીંયા બરાબર. કેવી રીતના અહીંયા પણ થશે બરાબર ને અહીંયા આ ફેઝ વોલ્ટેજ થશે વી વાય એન આ રીતના થશે. આપણે અત્યારે એકને જ બતાવેલું છે બરાબર એકને જ બતાવવાનું. તેવી રીતના આ બેની વચમાં થશે ફેઝ બરાબર. એ શું થશે VBN. અત્યારે સમજણ પર એટલે 3 ચોપડીની અંદર ખાલી એક જ બતાવેલું છે તમને આ સમજણ પર એટલે મેં 3 ડ્રો કર્યા બરાબર છે. અહીંયા વી આ બી છે બી પહેલાં લેવાનું ને એન તો VBN બરાબર VBN આ આપણા શું થશે જે ફેઝ વોલ્ટેજ થશે બરાબર. તો આપણે લખી દઈએ ફેઝ વોલ્ટેજ બરાબર. તેને આપણે VPH દ્વારા દર્શાવી શકીએ બરાબર VPH. તો લખવાનું VRN ઇઝ ઇક્વલ ટુ વાય લખેલું છે YN ઇઝ ઇક્વલ ટુ VBN બરાબર. બરાબર ખબર પડી ગઈ. હવે એન એ ન્યુટ્રલ છે તો આપણે VR ન્યુટ્રલને કાઢી નાખીએ તો VR ઇઝ ઇક્વલ ટુ VY ઇઝ ઇક્વલ ટુ VB થાય અને આપણે કાઢી નાખ્યું એન બરાબર. તો આપણા ફેઝ વોલ્ટેજ આ રીતના આપણે જોયું બરાબર આ રીતના થાય. હવે આપણે ડ્રો કરવાનું છે એનો વેક્ટર ડાયાગ્રામ. આનો વેક્ટર ડાયાગ્રામ હશે એટલે તેના પરથી આપણે ભણીશું બરાબર. તો મોસ્ટ આઈએમપી છે આ વેક્ટર ડાયાગ્રામ પણ આની નીચે જ આવશે. આ કન્ટિન્યુઅસ છે તો એના માટે આપણને ખબર છે બરાબર. આપણને ખબર છે કે અહીંયા એક ફિગર ડ્રો કરવાની. આપણે રેફરન્સ તરીકે આર લીધેલો છે બરાબર. વીઆરને રેફરન્સ લીધેલો છે. પેલામાં ઈઆરને લીધેલો 120 ડિગ્રી બરાબર. પછી વીઆર ને ઈઆર એ બંને સેમ જ છે બરાબર. આની જેટલું જ માપ અહીંયા દોરવાનું આની જેટલું જ માપ અહીંયા ડ્રો કરવાનું સ્કેલથી બરાબર. એટલે મોટું નાનું નહીં થવું જોઈએ. તો આ 3 વચમાં કેટલો ફેઝ ડિફરન્સ છે 120 ડિગ્રી બરાબર. આ ઓ બિંદુ છે અહીંયા પણ 120 ડિગ્રી અને અહીંયા પણ 120 ડિગ્રી. આ આપણો આર છે તો આ આપણો વાય ફેઝ તો VY અથવા તો EY. અહીંયા વી લીધેલું છે આપણે એટલે આપણે વી લઈએ એવી રીતના VB બરાબર. તો આ રીતના એકબીજા વચ્ચે 3 ફેઝ આ રીતના ગતિ કરશે બરાબર. પછી આખું આપણું 3 ફેઝ બનશે બરાબર. હવે આપણે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવાનો છે બરાબર. તો આ બેઠું પહેલાં અહીંયા ડ્રો કરી લઉં સેમ ટુ સેમ. તો મોટું ડ્રો કરવાનું તમારે. તો અહીંયા મેં ડ્રો કર્યું અહીંયાથી બરાબર અહીંયાથી
આટલું જે માપ છે એટલું લેવાનું VR, બરાબર. એવી રીતના રેફરન્સ લીધું એટલે 0 પર આવશે, ત્યાંથી 120 ડિગ્રી અહીંયા, બરાબર, અને અહીંયાથી 120 ડિગ્રી અહીંયા, બરાબર છે. તો VR, પછી VY અને VB. આ વસ્તુ તો ખબર પડી ગઈ બધાને. ઓ બિંદુ આપણું આ છે, આ આખું કેટલું છે? 120 ડિગ્રી છે, બરાબર છે. એટલી ખબર પડી ગઈ. હવે VRY આપણે શોધવાનું છે. તો VRY અહીંયા ને અહીંયા આ શું છે? આખું શું છે? VRY, બરાબર, R અને Y. તો આપણે જોઈશું. તો VRY શું થશે? VRN નો સરવાળો અને VNY નો સરવાળો. તો આ બે ભાગ પડેલા છે ને એના, જો અહીંયાથી એમ લંબાવીએ તો આ શું છે? આટલું તો VRN છે, બરાબર, અને આ N અને Y. આ કયો ફેસ છે? Y ફેસ છે, બરાબર. તો આપણે અહીંયા VN અને આ Y ફેસ. તો આ બંનેનો સરવાળો કરીશું તો આપણને શું મળશે? VRY મળશે, બરાબર. કેમ કે વચમાં ન્યુટ્રલ છે, આ ન્યુટ્રલ છે. અત્યારે આને ભૂલી જાઓ આ બધું, બરાબર. આપણે ખાલી આને VRY ને આપણે જોઈએ તો એ બે ભાગમાં ડિવાઇડેડ છે. અહીંયાથી આટલું છે તો VRN ફેસ અને N થી Y એટલે VNY આટલું થાય. તો એ શું થાય? આપણું VRY, બરાબર. તો આપણે શું કરવાનું છે? ધ્યાન આપો અહીંયા, બરાબર. તો VR ને રેફરન્સ તરીકે આપણે લીધેલો છે. તો આપણે શું શોધવાનું છે? VRY શોધવો પડશે. આપણી પાસે આ નથી. તો VRY કઈ રીતના આવશે? તો VRY શું છે આપણું? VRY ઇઝ ઇક્વલ ટુ, આપણે અહીંયા લખવાનું VRY ઇઝ ઇક્વલ ટુ VRN, બરાબર. સદીશ એટલે ઉપર લીટી ડ્રો કરવાનું, બરાબર. VRN સદીશ VRN, બરાબર, આવ્યું, અને VNY પ્લસ VNY. આ બંનેનો સરવાળો કરીશું તો આપણને શું મળશે? VRY મળશે, બરાબર ને. આખું અહીંયાથી આટલો ભાગ, બરાબર, અને અહીંયા વચમાં ન્યુટ્રલ છે એટલે N, બરાબર. તો VRY આપણે શોધવાનું છે. તો આપણી પાસે VR છે, બરાબર. હવે VRY કઈ રીતે શોધવાનું? તો એનું VRN આપણે શોધવાનું છે. VRN પ્લસ VNY નો સરવાળો કરીએ તો આપણને VRY એ આપણો શું છે? લાઇન વોલ્ટેજ. આ શું છે? VRY શું છે? લાઇન વોલ્ટેજ. તો આપણે લાઇન વોલ્ટેજ આપણને મળી જશે. હવે એના માટે આપણે શું કરવાનું? તો આપણી પાસે VR તો છે જ, VY છે, બરાબર, VY છે, પરંતુ આપણે અહીંયા NY છે, બરાબર. તો આ VY છે તેની સામે જ એક્ઝેક્ટ અહીંયા આપણે ડોટેડ લાઇન ડ્રો કરવાની, એટલી જ, બરાબર. આટલી છે તેટલું આટલું, બરાબર. આ ડોટેડ લાઇન દેખાય છે બધાને? તો આ ડોટ લાઇન આપણે અહીંયા સુધી ડ્રો કરી તો એ આપણું શું થશે? આ પોઝિટિવ છે, બરાબર. તો અહીંયા નેગેટિવ VY થશે, બરાબર ને, એની સામે, બરાબર. ખબર પડી ગઈ? તો અહીંયા શું થશે? VRN અહીંયા નેગેટિવ, બરાબર, નેગેટિવ. કેમ કે N વધારે આગળ છે, આપણે એને પછાડી લઈ ગઈએ તો શું થશે? Y પહેલો આવશે અને N આવશે અને નેગેટિવ સાઇન, બરાબર. અહીંયા પોઝિટિવ સાઇન છે, N આપણી પાસે અગાડી છે. હવે એને આપણે પછાડી લઈ જવાનું, કેમ કે આપણે N બંને પછાડી છે એટલે અહીંયા પછાડી છે તો આપણે અહીંયા પછાડી જ મૂકવાનું, બરાબર. અને અહીંયા તો N અગાડી છે
એટલે આપણે અહીંયા નેગેટિવ માઇનસ અગાડી મૂકવું પડે, બરાબર. તો આ રીતના થશે, બરાબર. અને આપણે VRN ઇઝ ઇક્વલ ટુ શું છે, VR છે. તો VRN ઇઝ ઇક્વલ ટુ આપણે શું મૂકવાનું, આના પરથી શું છે VR, બરાબર. અને VYN ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી પાસે VY, માઇનસ VY, બરાબર. તો VRY ઇઝ ઇક્વલ ટુ આ રીતના થશે, બરાબર. હવે આપણે અહીંયા 3 ડોટ કરી દેવાનો, અહીંયા કાઉન્સમાં લખી દેવાનું, બરાબર. અહીંયા એની બાજુમાં તો અહીંયા શું થશે, VNY છે આપણી પાસે પહેલાં. તો આપણે વાયને અગાડી લઈએ તો માઇનસ VYN થાય, બરાબર. તેવી રીતના બીજું એક ડોટ કરી દેવાનું, VRN આપણી પાસે VRN ઇઝ ઇક્વલ ટુ VR છે, બરાબર. અને VYN ઇઝ ઇક્વલ ટુ VYN ઇઝ ઇક્વલ ટુ VY, બરાબર. તે આપણે લખેલું જ છે, આ તો છે જ અહીંયાથી, બરાબર. ખબર પડી ગઈ. તો આ આપણું VR માઇનસ VY. તો VR માઇનસ VY અહીંયા આવી ગયું, બરાબર. આપણે VRY શોધવું હોય તો VR માઇનસ VY લેવું પડે. તો આપણી પાસે પોઝિટિવ VY છે, બરાબર, પણ માઇનસ VY આપણે સામે ડ્રો કરવાનો. તો આ બંનેનો સરવાળો કરીશું તો આપણને VRY મળશે. હવે તમારે રોલર સ્કેલ અહીંયા એમ કહીને મૂકવાની, બરાબર. પછી અહીંયા એમ ફરાવવાનું, બરાબર. અહીંયા ફરાવીશું એટલે પેનથી પણ કરી દે તો પણ ચાલશે. અહીંયાથી આટલી જ આ રીતના લાઈન, ડોટેડ લાઈન, ઓકે. કઈ લાઈન, ડોટેડ લાઈન ડ્રો કરવાની, બરાબર. કેવી રીતના, આ રીતના અહીંયા મૂકવાનું, ચતુષ્કોણ બનાવવાનો છે. એવી રીતના એને ઉપર લેવાનું, ઉપરને અહીંયા મેચ કરવાનું, બરાબર. તો અહીંયાથી ડોટેડ લાઈન બનશે, બરાબર. આ ડોટેડ લાઈન છે, બરાબર. અહીંયા જે આપણને મળશે એ કયો આપણને મળશે, VRY, સદિશ VRY, બરાબર. અહીંયા સદિશ તો શું મળશે આપણને, VRY. હવે VRY ઇઝ ઇક્વલ ટુ શું છે, VL. આપણે આપણો લાઈન વોલ્ટેજ મળી ગયો VL, જે આપણે અહીંયા VL છે તે, બરાબર. આપણે હવે PPS શોધવાનો છે. VL તો મળી ગયો. હવે એને અહીંયા ને અહીંયા શું કરવાનું, આ આપણો જે મળશે બંને પોઈન્ટ ભેગા કરીએ તો તે આપણો મળશે VRY, બરાબર. હવે લંબ દોરવાનો, આ લાલ છે એનાથી વચમાંથી લંબ દોરવાનો એટલે 90 ડિગ્રી, બરાબર. તો અહીંયા આવશે 90 ડિગ્રી, બરાબર. અહીંયા 90 ડિગ્રી બનશે. તો પોઈન્ટ આપો O, અહીંયા A અને અહીંયા B આપો. O છે આપણી પાસે, O, A અને B, બરાબર. હવે આ આખું 120 ડિગ્રી છે. અહીંયાથી અહીંયા આખું કેટલું છે, 120 ડિગ્રી છે, બરાબર. આખું કેટલું થાય, અહીંયાથી અહીંયા આખું છે તે R અને Bની વચમાં 120 ડિગ્રી, બરાબર. 120 ડિગ્રી, સોરી દેખાતું નથી, તો 120 ડિગ્રી થઈ રહ્યું, બરાબર. તો અડધું છે, અડધું કેટલું થાય, અડધું અહીંયાથી આવ્યું, અડધું કેટલું થશે, 60 થશે, બરાબર. 60 ડિગ્રી થશે. અને એનું અડધું, બરાબર. એનું અડધું આ વચમાં છે તો એનું અડધું આપણે અહીંયા કેટલું થશે, 30 ડિગ્રી, બરાબર. આખું આપણું 120 ડિગ્રી છે. એનું અડધું આ ડોટેડ વાળી છે તે અડધું આવ્યું એટલે અહીંયાથી અહીંયા 60 ડિગ્રી થયું. પછી એનું અડધું છે, આ લાઈન છે, એનું અડધું 30 ડિગ્રી થયું. તો આપણું 30 ડિગ્રી આટલું થયું, બરાબર. તો આ આટલું આપણું જે છે તે, બરાબર. હવે આપણે શું શોધવાનું છે, VPS શોધવાનો છે. આપણી પાસે VL તો મળી ગયો આવ્યો, બરાબર, પણ આપણે VPS શોધવાનો છે. તો VPS શોધવા માટે આપણે
આ જોવું તમે બરાબર, આ જોવાનું છે બરાબર. એટલે આની નીચે એક પેજ મૂકું બરાબર, કન્ટિન્યુ છે. તો વીપીએસ શોધવા માટે આપણે શું કરવાનું? તો વીપીએસ છે બરાબર. તો આપણો આ ત્રિકોણ બન્યો, કયો ત્રિકોણ બન્યો? અહીંયા સી આપી દો બરાબર, સી ઓ બી સી બરાબર. તો ત્રિકોણ આપણો બન્યો બરાબર. કયો ત્રિકોણ બન્યો? ઓ બી સી. આ ભાગને બેઠો અહીંયા લઈ લો, આટલો ભાગ આજે મેં શેડેડ કરેલો છે તે મેં ભાગ ડ્રો કરી દઉં છું બરાબર. આ રીતના આ રીતના છે બરાબર. આયરો ભાગ બેઠો, આયરાને ડ્રો કર્યો બરાબર. તો અહીંયા બી છે, અહીંયા સી છે, અહીંયા ઓ છે. તો આટલો ભાગ મેં અહીંયાથી કટ કરીને અહીંયા મૂક્યો. અહીંયા કેટલી છે? 30 ડિગ્રી છે બરાબર, 30 ડિગ્રી. આ એંગલ કેટલો છે? 30 ડિગ્રી છે બરાબર છે. અને આ 90 ડિગ્રી છે બરાબર. તો ત્રિકોણ જોઈએ તો ઓ બી સીમાં, ઓ બી અને સીમાં બરાબર, ત્રિકોણ ઓ બી સીમાં ઓબી બરાબર શું થશે? ઓબી એટલે આયરો ઓબી બરાબર. ઓબી બરાબર બરાબર cos 30 ગુણ્યા ઓસી, cos 30 ગુણ્યા ઓસી બરાબર. તો આ આપણું અહીંયા છે, તો જે એંગલ છે તેની સાથેનો ખૂણો હંમેશા cos થાય બરાબર. આ એંગલ છે તેની સાથેનો ખૂણો cos થાય. હવે આ ભાગ તો છે જ, તો આ ઓસી છે બરાબર. તો ઓસી આની હાથે પણ આવે, કેમ કે ઓસી કોની હાથે જોડાયેલો છે? આની હાથે પણ જોડાયેલો છે. જો મોટું ડ્રો કરું બરાબર, આ રીતના છે આપણું બરાબર. આ રીતના આપણું એંગલ છે બરાબર. અહીંયા બી છે, અહીંયા સી છે, અહીંયા ઓ. આ ભાગ બેઠો મેં અહીંયા ડ્રો કર્યો. અહીંયા 90 ડિગ્રી છે, અહીંયા 30 ડિગ્રી છે બરાબર. આપણે આ ભાગ શોધવાનો છે. આ ભાગ આપણને ખબર નથી, તો એના માટે શું જોઈએ? આ ઓસી છે બરાબર. તો ઓસી અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો ઓસી પહેલાં લખી દઉં બરાબર. આ ઓસી બરાબર. ઓસી આની હાથે પણ જોઈન્ટ છે અને આની હાથે પણ જોઈન્ટ છે બરાબર. હવે એંગલ છે એની સાથેનો ખૂણો, જે પાસેનો ખૂણો હોય આયરો બરાબર, આ બાજુનો નહીં, આ તો કર્ણ છે, પાસેનો ખૂણો આ, એ શું થાય? કોસ થાય હંમેશા. તો કોસ થીટા, અહીંયા થીટા બરાબર 30 ડિગ્રી છે. તો આપણું ઓબી મળી ગયું આપણને બરાબર. ઓબી મળી ગયું. ઓબી કેટલું મળ્યું આપણને? ઓસી cos 30 બરાબર. તો ઓબી બરાબર ઓસી ગુણ્યા cos 30 ડિગ્રી બરાબર. ખબર પડી ગઈ? આયરું ઓબી આપણને મળી ગયું. તો ઓબી બરાબર ઓસી ગુણ્યા cos 30ની કિંમત તમે જો તો √3/2 મેથ્સની અંદર બરાબર. માટે ઓબી બરાબર, હવે ઓસી શું છે? ઓસી આપણું વીઆર છે બરાબર. ઓસી શું છે? વીઆર છે. આ શું છે આપણું? વીઆર. કેમ કે આપણે વીઆર ડ્રો કરેલું છે ને અહીંયાથી અહીંયા બરાબર કે નહીં? અહીંયાથી અહીંયા સીધું છે બરાબર. સોરી, અહીંયા સીધું છે બરાબર. તો આ રીતના વીઆર ડ્રો કરેલું છે. તો આપણું ઓસી બરાબર વીઆર બરાબર, અને √3/2 બરાબર. હવે ઓબી ઇઝ ઇક્વલ ટુ √3/2 અગાડી લઈ લઉં અને વીઆર આ રીતના લખી દો પહેલાં. હવે વીઆર બરાબર શું છે? બરાબર, વીઆર બરાબર વીઆરએન, અને વીઆરએન શું છે? વીપીએચ. વીઆર એ વીઆરએન છે અને વીઆરએન કોણ છે? વીપીએચ
તો હું અહીંયા ડાયરેક્ટ લખી દઉં √3/2 ગુણ્યા VR ઇઝ ઇક્વલ ટુ VPH. અહીંયા કાઉન્સમાં લખી દેવાનું હિયર VR ઇઝ ઇક્વલ ટુ VPH. બરાબર. તો માટે OB બરાબર √3/2 ઇન્ટુ VPH. અને OB શું છે અહીંયા? બરાબર, OB છે. હવે આખું આપણે જોઈએ, આખું લઈએ OA. હવે OA બરાબર શું થશે? OA બરાબર OB વત્તા BA. OB વત્તા BA આખું ભેગું મળીને OB વત્તા BA બરાબર ભેગું મળીને આપણને શું થશે? OA મળશે. અને OA શું છે? OA શું છે? એ VRY છે. બરાબર, અથવા તો VL છે. તો VL લખીએ, VL ઇઝ ઇક્વલ ટુ VRY છે. બરાબર. OB લખી દઉં વત્તા BA. BAની વેલ્યુ ખબર નથી, પરંતુ અહીંયા આપણે લંબ દોરેલો છે એટલે આ વેલ્યુ અને આ વેલ્યુ કેવી થાય? સરખી થાય. બરાબર. તો આપણે BAની જગ્યા પર OB લખી દઈએ, કેમ કે આટલું જેટલો તમે માપશો સ્કેલથી તેટલો જ ભાગ અહીંયા થશે. બરાબર. તો અહીંયા OB લખી દઉં. અહીંયા લખી દેવાનું BA ઇઝ ઇક્વલ ટુ OB. બરાબર. આ રીતના આપણે લખેલું છે. તો OB વત્તા OB એટલે 2 ગુણ્યા OB, 2 OB થાય. બરાબર. અને 2 ગુણ્યા OB આપણું શું છે? આ સમીકરણ નંબર 1. બરાબર. OB શું છે? OB બરાબર √3/2 ગુણ્યા VPH. શું છે? √3/2 ગુણ્યા VPH. બરાબર છે. હવે 2 કેન્સલ, તો આપણું શું આવ્યું? √3 VPH આવી ગયું. તો VL ઇઝ ઇક્વલ ટુ VRY ઇઝ ઇક્વલ ટુ √3 VPH. માટે VL ઇઝ ઇક્વલ ટુ √3 VPH. એ આપણું તારવી લીધું. બરાબર, ખબર પડી? એ આપણું તારવી લીધું. આપણે ખબર પડી ગઈ છે તમને? બરાબર. આ રીતના તમારે આટલું વસ્તુ પહેલાં સ્ક્રીનશોટ પાડી લેવું. બરાબર, એટલે તમને કામ લાગે. બરાબર. આ રીતના બરાબર આ રીતના સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર, સ્ક્રીનશોટ પાડી લો તમે પહેલાં. બરાબર. આ રીતના તમારું એક પેજ છે. પછી જે તમારું બીજું પેજ છે કન્ટિન્યુ. બરાબર, આના સ્ક્રીનશોટ પાડી લેજો. અને વિડીયો તો છે જ તમારી પાસે. બરાબર, એટલે લર્ન કરજો. તો આ હતું આપણું જે રિલેશન તારાયું એક્ઝામની અંદર 100% પૂછાય છે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું એક્સપ્લેન રિલેશન બિટવીન લાઇન કરંટ એન્ડ ફેઝ કરંટ. બરાબર, એ તમારે હોમવર્ક. બરાબર, સેમ જ છે. બરાબર. તો નેક્સ્ટ ક્વેશ્ચન તમારે જાતે ઘરે મહેનત કરવાની છે. એકદમ સહેલું છે. બરાબર. તો ક્વેશ્ચન આ રીતના આવશે. બીજો ક્વેશ્ચન, તો એક્સપ્લેન રિલેશન between લાઇન કરંટ એટલે I એન્ડ ફેઝ કરંટ. બરાબર. તો કયું આવશે? શું આવશે? લાઇન કરંટ અને ફેઝ કરંટ વચ્ચેનો સંબંધ શું આવશે? આયરું સ્ટાર કનેક્શનની અંદર. બરાબર, ઇન
અહીંયા લખજો સ્ટાર કનેક્શન. તો સ્ટાર કનેક્શનની અંદર જે આપણે લાઇન કરંટ અને ફેઝ કરંટ, લાઇન કરંટને આપણે આઈએલ દ્વારા દર્શાવીએ અને ફેઝ કરંટને આઈપીએચ. તો બંનેનો સંબંધ શું થશે? આમાં જોઈ લો, સ્ટારની અંદર લાઇન કરંટ ઇઝ ઇક્વલ ટુ ફેઝ કરંટ થશે. બરાબર. તો આપણને ખબર છે શું થશે? સ્ટારની અંદર લાઇન કરંટ. બરાબર. તો આ કયો કરંટ કહેવાશે? લાઇન કરંટ. બરાબર. વીઆર છે, વીવાય, આઈવાય છે અને આઈબી છે. એ બધા લાઇન કરંટ છે. બરાબર. વાયમાંથી નીકળે એટલે આઈવાય, આરમાંથી નીકળે એટલે આઈઆર, બીમાંથી નીકળે એટલે આઈબી. એ શું છે? લાઇન કરંટ છે, લાઇન પર છે એટલે. બરાબર. હવે એ જ લાઇન કરંટ ક્યાં આવશે? ફેઝની અંદર જશે. બરાબર. તો આ કરંટ અહીંયાથી આવ્યો, આઈઆર આવ્યો. હવે ફેઝમાંથી જાય એટલે એનું નામ ચેન્જ થઈ જાય. શું થઈ જાય? આની અંદરથી કરંટ જાય એટલે આઈપીએચ. બરાબર. આઈપીએચ બની જાય. બરાબર. અથવા તો આઈઆરએન બની જાય. બરાબર. આર અને એન તરફ જાય. અહીંયા આઈઆર એ શું છે? આપણો લાઇન કરંટ છે. બરાબર. તેવી રીતના આઈવાય છે, આની અંદરથી જાય એટલે શું બની જાય? આઈપીએચ બની જાય. બરાબર. તો આઈવાયએન બની જાય. બરાબર. તેવી રીતના અહીંયાથી જશે તો અહીંયા ફેઝમાં જશે એટલે, કેમ કે એક જ કરંટ છે, જો બે ભાગમાં ડિવાઇડેડ થતો નથી. બરાબર છે. એટલા માટે જે લાઇન કરંટ ઇઝ ઇક્વલ ટુ ફેઝ કરંટ થાય. શાની અંદર? સ્ટારની અંદર. બરાબર. તો શું થશે? અહીંયા આઈએલ ઇઝ ઇક્વલ ટુ આઈપીએચ થશે. બરાબર. અથવા તો આપણે ફેઝ કરંટને પહેલાં લઈએ તો આઈપીએચ ઇઝ ઇક્વલ ટુ આઈએલ થશે. બરાબર. તો આપણે લખવાનું લાઇન કરંટ. બરાબર. લાઇન કરંટ ઇઝ ઇક્વલ ટુ આઈએલ દ્વારા દર્શાવીએ. બરાબર. અને ફેઝ કરંટ ને આપણે આઈપીએચ દ્વારા દર્શાવીએ. બરાબર. તો અહીંયા આઈપીએચ બરાબર કેવા થશે? આઈઆરએન, આઈવાયએન ને આઈબીએન. આઈઆરએનને આપણે નિગ્લેક્ટ કરવાનું, ન્યુટ્રલ છે એટલે. બરાબર. તો આ રીતના થાય. બરાબર. અને એક જ લાઇનની અંદર છે, બદલાતો નથી એની દિશા લાઇન કરંટની. બરાબર. આઈઆર એ જ ફેઝમાં જાય છે એટલા માટે આઈઆર ઇઝ ઇક્વલ ટુ આઈપીએચ થાય. બરાબર. ખબર પડી ગઈ? તો આ રીતના તમે રિલેશન દર્શાવી શકો. બરાબર. લાઇન કરંટ અને ફેઝ કરંટ વચ્ચે. હવે એના પરથી પાવર ઇક્વેશન આવશે. કયું ઇક્વેશન? પાવરનું ઇક્વેશન. બરાબર. તો પાવરનું ઇક્વેશન એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.